દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવા માટે 1 વર્ષ સુધી લોકોને અપીલ કરવામાં આવી છે અને ઘણી બધી અપીલો કરવામાં આવી છે। ત્યારે આ સોનું ન ખરીદવાને લઈને જે અપીલ કરવામાં આવી છે તેને લઈને આપણી સાથે જ્વેલર્સની જે વેપારી છે ગૌતમભાઈ આપણી સાથે છે। તેમનાથી આપણે વાત કરીએ કે જે આ અપીલને લઈને આ જ્વેલરી બજારમાં શું ફરક પડ્યો છે, ગ્રાહકોમાં કેવો વધારો થયો છે, ઘટાડો થયો છે, તે સમગ્ર બાબત આપણે ગૌતમભાઈ સાથે વાત કરીએ। છેલ્લા 6-8 મહિનાથી ભાવ વધારો થયેલો હોવાથી એમ પણ કસ્ટમર ઓછા આવતા હતા। એમાં બી નરેન્દ્રભાઈ સાહેબે જે અપીલ કરી છે તેને લઈને બીજા 10-15% ભાવ વધારો બી થયેલો છે અને ગ્રાહકો એમનું માન રાખીને હજી વધારે ઓછા આવશે। તેથી અમારા ધંધા 25-30% જ રહી ગયેલા છે। નવા ભાવ ઘટશે તો ગ્રાહકી વધશે। ઘણા બધા કારીગરો બેકાર થઈ ગયેલા છે। જે બીજા સ્ટેટમાંથી આવતા હતા એ લગભગ બીજો ધંધો શોધશે અથવા તો પોતાના વતનમાં પાછા જતા રહેશે। હાલ અમારા કારીગરોને આગળનું કમાયેલું જ ખાવાનું રહેશે। નવો કોઈ ઓર્ડર આવતો નથી કે મોટું કામ મળવાની શક્યતાઓ હાલ છે નહીં। ના, જરૂર ઘટાડો થયેલો છે। લગભગ 25-30% ધંધો રહેલો છે। જે 2-3 વર્ષ પહેલાં ધંધા હતા એના કરતાં ઘણા ધંધા ઓછા થઈ ગયા। ત્યારે ભાવ કાબૂમાં હતા। હવે મધ્યમ વર્ગથી એની આવક કરતાં ઘણા બધા ભાવ વધી ગયેલા હોય તે લોકો સોનું ખરીદવાનું લગભગ માંડવાળ કરેલ છે। ભાવ વધવાની સાથે નફાની ટકાવારી ઘણી ઓછી થઈ ગઈ હોવાથી હવે નવી કોઈ સ્કીમોને અવકાશ રહેતો નથી કે કસ્ટમર આવે એટલે ઓછામાં ઓછા લેબરથી કામ કરવું અને તેને સંતોષ આપવો એ જ વધારે અનુકૂળ લાગે છે। હવે એક જ ઉપાય થાય કે કસ્ટમર પોતાનું જૂનું સોનું બદલી અને નવું કરે તો બહારથી વિદેશી ઊંડિયામણ ના જાય અને સોનીનો ધંધો બી સચવાઈ રહે, કસ્ટમરને બી નવા ભાવનો ના લેવું પડે અને જૂનામાંથી નવું કન્વર્ટ કરી અને લેબર અથવા તો જે ડિસ્કાઉન્ટ થતું હોય એ કરી અને કંઈક શેરબર કરી શકે તો નવો દાગીનો જૂનામાંથી થઈ શકે। જ્વેલર્સના વેપારી ગૌતમભાઈ સાથે આપણે વાત કરી। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની જે અપીલ કરવામાં આવી છે તેને લઈને ચોક્કસ ગ્રાહકોમાં ઘટાડો જોવા મળ્યો છે। એક તરફ પહેલાથી સોનાના ભાવમાં વધારો હતો, ફરીથી વધારો થયો અને બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા જાય, મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને દેશ હિત માટે અપીલ કરવામાં આવી છે। તેને અપીલ બાદ આ ગ્રાહકોના અંદર ચોક્કસ ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ્વેલર્સના માલિક સાથે જે આપણે વાત થઈ, ચોક્કસ જે કારીગરો છે બહારથી આવેલા છે, અન્ય સ્ટેટમાંથી આવેલા છે, ગુજરાતી કારીગરો છે, ચોક્કસ તેમને આની અસર થશે।